દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા। રાત્રે 2:30 વાગ્યાની ફ્લાઇટ સવારે 8 વાગ્યા સુધી ઉડાન ન ભરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। કડકડતી ઠંડીમાં મુસાફરોએ આખી રાત એરપોર્ટ પર વિતાવવી પડી। વિઝિબિલિટીનું બહાનું બતાવી એર ઇન્ડિયાના અધિકારીઓએ બચાવ કર્યો હતો। મુસાફરોએ બવાલ કરતા છેવટે પાયલોટ ન હોવાની વાત સ્વીકારી હતી। તો દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી હતી। મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। રાત્રે 2:30 વાગ્યાની આ ફ્લાઇટનો સમય હતો, પરંતુ સવારે 8 સુધી પણ ઉડાન ન ભરી શકી। વધુ माहिती સાથે फोनलाइन पर दिल्ली से संवाददाता हार्दिक दीक्षित जुड़ाया है। दीक्षित, दिल्ली से बड़ौदा के लिए जो ये एयर इंडिया की फ्लाइट थी, तो आ फ्लाइट ने लईने एयर इंडिया तरफथी शुं कहेवामां आव्युं, शा माटे मोडी पड़ी? बिल्कुल जी पंकज, बात करिए तो सामान्य रीते लोग फ्लाइट नो उपयोग एटला माटे करता होय छे के तेमनो समय बची जाए, परंतु एयर इंडिया की जो फ्लाइट है तेमां जे वडोदराना मुसाफरो छे लगभग 200 जेटला मुसाफरो हता, तेमने खूब ज कड़वो अनुभव छे। रात्रे 2:30 वाग्या जे फ्लाइट जे उड़वानी हती ते सवारे 8 वाग्या सुधी उड़ान न भरी शकी, जेना कारणे जो मुसाफरो छे ते अटवाया हता। मेडिकल इमरजन्सी माटे विदेशथी आवेला जे मुसाफरो छे तेमने भारे मुश्केलीनो सामनो जो छे करवो पड्यो हतो અને કડકડતી ઠંડીમાં જે મુસાફરો છે આખી રાત એરપોર્ટ પર વિતાવી પડી હતી। બીજી વાત કરવામાં આવે તો જ્યારે એર ઇન્ડિયાની જે નિષ્કાળજી સામે આવતા જે દિલ્હી એરપોર્ટ ખાતે જે મુસાફરો છે તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, ત્યારબાદ જે એર ઇન્ડિયાના અધિકારીઓ છે તેમના દ્વારા વિઝિબિલિટી ઓછી હોવાનું બહાનું બતાવવામાં આવ્યું હતું અને કલાકો વીત્યા બાદ છેવટે પાયલોટ ન હોવાની વાત જે એર ઇન્ડિયાના જે અધિકારીઓ છે તેમના દ્વારા સ્વીકારવામાં આવી હતી। જેથી જે વડોદરાના મુસાફરો છે તેમના દ્વારા આખી ઘટનાનો જે છે તે વિડીયો બનાવવામાં આવ્યો હતો અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। પંકજ જી, આભાર હાર્દિક માહિતી આપવા માટે। મુસાફરોએ હોબાળો કરતા પાયલોટ ન હોવાનો સ્વીકાર કર્યો હતો। મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરી અને કહ્યું કે પોલીસ સ્ટેશનમાં આવતા દરેક વડીલને પોલીસ ખાલી પાણીનો ગ્લાસ પણ આપશે તો તેમના વિસ્તારની પોલીસ પ્રત્યે તેમનો દૃષ્ટિકોણ બદલાશે। તો સાથે લોકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અપીલ કરી। સાથે ઉમેર્યું કે અકસ્માતના 100 કિસ્સામાં 35% કિસ્સામાં હેલ્મેટ ન પહેરવાના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય છે। અમદાવાદમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ શહેર કોટડા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે હર્ષ સંઘવી હાજર રહ્યા, જેમાં તેમણે આ ટકોર કરી। મારું એક સૂચન છે કે કોઈ વડીલ આપણા પોલીસ સ્ટેશનમાં આવે અને એ વડીલને જો કોઈ પોલીસના જવાનો એક પાણીનો ગ્લાસ હાથમાં આપી લેશે તો એનાથી કોઈ પોલીસની તાકાત ઓછી નથી થઈ જવાની, પરંતુ તમારા વિસ્તારના નાગરિકોનો તમારા પ્રત્યેનો વિશ્વાસ જરૂરથી વધી જશે। કારણ કે 100 જણનો જો રોડ પર એક્સિડન્ટ થાય ને મૃત્યુ પામતા હોય તો એમાંથી 35 થી વધારે લોકો મૃત્યુ એટલે પામે છે કારણ કે એ લોકો હેલ્મેટ પહેરતા નથી। તમે દંડ ભૂલી જાઓ, તમે દંડને મગજમાં લાવો જ નહીં, પરંતુ પોતાના પરિવારજનોની ચિંતા કરતા તમે લોકો હેલ્મેટનો ઉપયોગ જરૂરથી કરો, લાયસન્સ સાથે રાખો। તો હું તમને વિશ્વાસ અપાવું છું કે લાયસન્સ સાથે રાખો અને હેલ્મેટ પહેરવા માનો તો કોઈ પોલીસના જવાનો તમારી પાસેથી કોઈ બી